ઓકે. મારું નામ ભોજાભાઈ જહાભાઈ, ગામ લીમગાવડા, તાલુકો સાંતરપુર, જિલ્લો પાટણનો રહેવાસી છું. મેં મારા નાના ભાઈના નામે કનેક્શન જે માગેલ હતું લીમગાવડા ગામે, એ 11મા મહિનામાં મેં એસ્ટિમેટના પૈસા ભરી દીધેલા હતા અને ચોથા મહિનામાં મેં ટેસ્ટ રિપોર્ટ આપી દીધેલો હતો. છતાં ડીપી મારી 6થા મહિનામાં નીકળી ગયેલી, છતાં પણ કોકના બીજા બોરે અથવા કોકની હોટલી લગાવેલી અને ભ્રષ્ટાચાર કરીને આવા અધિકારીઓ, કાર્યપાલક ઇજનેર તથા નાયક કાર્યપાલક બંને ભ્રષ્ટાચાર કરી અને ડીપી બીજે બારોબાર વેચી નાખેલ છે. અને આજ બીજી તારીખ હજી સુધી લાગેલ નથી, કાલ ગમે એ થાય. અને બીજો પ્રશ્ન એવો હતો કે બીજા બોરના મેં ચોથા મહિનામાં પૈસા ભરી દીધેલા એસ્ટિમેટના, અને પાછળના 5મા મહિનાના જેને પૈસા ભરાય એમને લાઇટનું કામ થઈ ગયેલું હતું, તાંભલા ને તાર ખેંચાઈ ગયા, અને મારે આજ દિન હજી તાર હજી નથી ખેંચાયા, એ તાંભલા પણ નાખેલ નથી એમ. ભોજાભાઈ, જીબી ના કર્મચારીઓ તમારી પાસે લાંચ માંગી હતી ને? હા, લાંચ માંગે, પણ હું કોઈ દી લાંચ આપતો નથી એમ. અચ્છા, એટલે લેટ થવાનું કારણ એ પણ હોય શકે? એ જ કારણ હોય શકે. બરાબર. કેટલા માંગ્યા હતા? 1500 રૂપિયાથી 5000. બરાબર, એટલે તમે નતા આપ્યા? ના. એટલે 5000 કે 1500? એટલે કનેક્શન ના 5000 માંગે છે અને ટેસ્ટ રિપોર્ટ ના 1500. આવા એવા ભાવ બાંધેલા જ છે ત્યાં. અચ્છા, એટલે તમે નતા આપ્યા ને એટલે આ તમારું લેટ. હા હા. ઓકે.